જય સ્વામિનારાયણ વાલા ભક્તો. માટે સૌ ધર્મ કુળ માનજો, સૌ રેજો એના શરણે રે. માટે સૌ ધર્મ કુળ માનજો, સૌ રેજો એના શરણે રે. માટે સૌ ધર્મ કુળ માનજો, સૌ રેજો એના શરણ રે. અન્યજન જેવા એ નથી એસે જાણજો મોટા દેવ. એક બ્રાહ્મણને વાલો ભક્ત યતી, એક બ્રાહ્મણને વાલો ભક્ત યતી, અને કાવે અમારું કુળ. એક બ્રાહ્મણ અને વહાલા ભક્ત હતી અને કાવે અમારું કુળ. ખુદ ભગવાન સ્વામિનારાયણ કહી ગયા. જેને આપણે આરાધ્ય ઈષ્ટ દેવ માનીએ છીએ, જેને આપણે પરમાત્મા માનીએ છીએ, જેને આપણા મોક્ષના દાતા માનીએ છીએ, એ ભગવાન સ્વામિનારાયણ કહી ગયા. હવે આમાં આપણને કાંઈ ખામી લાગે તો એ આપણી ભૂલ કહેવાય, આપણા વિચારોની ભૂલ કહેવાય, આપણી સમજણની ભૂલ કહેવાય, આપણી શક્તિની ભૂલ કહેવાય. બાકી ભગવાન સ્વામિનારાયણે તો આપણને મોક્ષનો ધોરી માર્ગ અદ્ભુત અને અજોડ આપ્યો, અજોડ આપ્યો, અજોડ આપ્યો. હે આવું ધર્મ કોળ મળ્યું. હે આવા ધર્મ ધુરંધર 1008 આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજ મળ્યા. એમના સ્થાને ભાવ્ય આચાર્ય લાલજી મહારાજ મળ્યા, નુગેન્દ્ર પ્રસાદજી મહારાજ મળ્યા. અરે અત્યારે તમે ગઢપુર પ્રદેશમાં તમે જાઓ, શાક ઉત્સવની તો જાણે હારમાળા સર્જાણી. રોજ લાખો ભક્તો દર્શન કરે. હે મહારાજ કે અમારા સ્થાને બેઠેલા આચાર્ય મહારાજના દર્શન કરશે ને, એનુંય અમારે કલ્યાણ કરવું છે, એનુંય અમારે કલ્યાણ કરવું. તો વિચાર તો કરો વાલા ભક્તજનો. દર્શન કરવા માત્રથી જો કલ્યાણ થઈ જાય તો એની અંદર ભગવાને કેટલી સામર્થ્ય મૂકી હોય, એની અંદર કેટલો પાવર મૂક્યો હોય, તમે વિચાર તો કરો. આચાર્ય મહારાજ શ્રીના દર્શન માત્રથી કલ્યાણ થઈ જાય, દર્શન માત્રથી કલ્યાણ થઈ જાય. આવું ધર્મ કુળ આપણને તો ભગવાન સ્વામિનારાયણે સ્વયં ઓળખાવી આપ્યું. અને એ ભગવાન સ્વામિનારાયણે કેટલી આપણી ઉપર દયા કરી, કેટલી આપણી ઉપર દયા કરી. ત્યારે આ ઘટના સાકાર સ્વરૂપ થાય, ત્યારે આ ઘટના સાકાર સ્વરૂપ થાય. માટે વાલા ભક્તજનો, ધર્મ કુળને માનજો, સૌ રહેજો એના વચને. અન્ય જન જેવા એ નથી એસે જાણજો મોટા દેવ. આવી ભવ્યતા ને આવી દિવ્યતા. હે ધર્મ કુળને શરણે વસી જાજો. બસ ધર્મ કુળને માટે એક માથો નહીં પણ 1000 માથા આપીએ ને તો ઓછું છે, ઓછું છે વાલા ભક્તો. જય સ્વામિનારાયણ.